સો લાસ્ટ ટાઈમ આપણે સેડિમેન્ટેશન એનાલિસિસ જોયું, બરાબર? તો હવે આજે ન્યૂ ટોપિક સ્ટાર્ટ કરવાનો છે. ટાઇટલ આપો, કન્સિસ્ટન્સી. ઓકે, ચલો સમજીએ કન્સિસ્ટન્સી એકચ્યુઅલીમાં છે શું. એકદમ સિમ્પલ શબ્દોમાં કહી દઈએ તો કન્સિસ્ટન્સી ઇઝ ઓફ ફ્લો છે. ચલો આ સેન્ટેન્સ સમજીએ કે શું કહેવા માંગે છે. કોઈ પણ સેમ્પલ લો હું, બરાબર, સોઇલનું. હવે આ સેમ્પલમાં તમે વોટર નાખો અને તેને ફ્લો કરવા ટ્રાય કરો. જો એ ફ્લો થવાની જે ટેન્ડન્સી છે એને આપણે શું કહીએ છીએ? કન્સિસ્ટન્સી. ઓકે, સો કન્સિસ્ટન્સીને હું ડિફોર્મેશન પણ કહી શકું. યસ, સો લખી શકાય કન્સિસ્ટન્સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડિફોર્મેશન ઓફ સોઇલ. એક્ઝામ્પલ રીતે સમજીએ આપણે, ચલો શું કહેવા માંગે છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે બે સેમ્પલ છે, બે સેમ્પલ સોઇલના છે. હવે આ એક સેમ્પલમાં આ સોઇલ તો છે જ આપણી પાસે. ઓકે, આ સેમ્પલમાં 1 લીટર પાણી નાખું છું અને આ સેમ્પલમાં આપણે નાખ્યું છે 2 લીટર પાણી. હવે આ બંને સેમ્પલમાં તમે જાતે વિચારો કે મારો એક ફ્લો હશે. આ સેમ્પલને હું ફ્લો કરાવું છું અને આ બીજા સેમ્પલને પણ ફ્લો કરાવું છું, અને સેમ્પલ 1 કહી દો અને સેમ્પલ 2 કહી દો. સો આ બંને સેમ્પલમાંથી ફ્લો કોનું વધારે થશે? ઓફકોર્સ સિમ્પલ લોજિકની વસ્તુ છે કે ભાઈ મારું સેકન્ડ સેમ્પલ જે છે એનું ફ્લો વધારે થશે, કારણ કે એમાં પાણીનું પ્રમાણ કેવું છે? વધારે છે. તો હું એમ કહી શકું કે કન્સિસ્ટન્સી કોની વધારે હશે? કન્સિસ્ટન્સી મારી સેકન્ડ સેમ્પલની વધારે હશે ફર્સ્ટ સેમ્પલ કરતા. વન ટાઈપ ઓફ ફ્લો જ છે અને ડિફોર્મેશન ઓફ સોઇલ પણ કહી શકાય. ઓકે, ચાલો હવે બીજો એક ટર્મ આપણે શીખવાનો છે અહીંયા, એ છે ફોર્મનેસ. ચાલો આ શું છે જોઈ લઈએ. કન્સિસ્ટન્સીનું એકદમ ઉલટી વસ્તુ છે આ વસ્તુ. શું છે? કન્સિસ્ટન્સી સોઇલ સેમ્પલને ફ્લો કરાવતી હતી, જ્યારે આ ફોર્મને શું કરે છે? એને રોકે છે. ફ્લો કરાવતું રોકે છે, બરાબર. એક ટાઈપનું શું છે? સ્ટ્રેન્થ ઓફ ધ સોઇલ. લખો સ્ટ્રેન્થ ઓફ ધ સોઇલ. સ્ટ્રેન્થ ઓફ સોઇલ કઈ સ્ટ્રેન્થ છે? શિયર સ્ટ્રેન્થ. ઓકે, ફ્લો થાય એટલે શિયર સ્ટ્રેન્થ જ આવવાનું છે પિક્ચરમાં. ઓકે, સો હવે તમે એક વસ્તુ વિચારો કે ફોર્મને શું કરે છે? ફ્લો થતી રોકે છે. ફ્લો થતી રોકે, એક ટાઈપની સ્ટ્રેન્થ છે. સો આ ઉપરના જે બે સેમ્પલ જોયા આપણે, આ બંને સેમ્પલમાં ફોર્મનેસ કોની વધારે હશે? ફ્લો કોનું વધારે થાય છે? સેમ્પલ 2 નું, બરાબર. તો ફોર્મનેસ કોની વધારે હશે? સેમ્પલ 1 નું. ઓકે, સો ફોર્મનેસ મારે લખવું હોય તો લખી શકાય કે સેમ્પલ 1 ગ્રેટર ધેન સેમ્પલ 2, બરાબર. ઓકે, ચલો ફોર્મનેસ વિશે ખ્યાલ આવી ગયો. હવે ડેફિનેશન જોઈ લઈએ. કન્સિસ્ટન્સીની ડેફિનેશન શું છે? લખો ડેફિનેશન. ઓકે, consistency of the soil, consistency of soil refer to the tendency of flow, to the tendency of flow or deformation. ટેન્ડન્સી ઓફ ફ્લો છે એની નીચે અંડરલાઈન કરો, કારણ કે એક શબ્દોમાં જો મારે કહેવું હોય તો એ શું છે? એક ટાઈપનું ટેન્ડન્સી ઓફ ફ્લો જ છે. which may be deformation, which may be recorded in soil, recorded in soil due to
ચેન્જિંગ ઇન વોટર કન્ટેન્ટ. ઓકે, શું કહેવા માંગે છે ભાઈ કે કન્સિસ્ટન્સી મારું શું છે, ટેન્ડન્સી ઓફ ફ્લો છે. શાના કારણે? ડ્યુ ટુ ચેન્જ ઇન ધ વોટર કન્ટેન્ટ. ઓકે, આનો શું મતલબ થયો જોઈએ આપણે. આ સેમ્પલ 2 મારું વધારે ફ્લો થાય છે અને સેમ્પલ 1 મારું ઓછું ફ્લો થાય છે, એમાં ફરક શું છે? સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આની અંદર મારું વોટર કન્ટેન્ટ કેવું છે, વધારે છે. વોટર કન્ટેન્ટ ઇન અ સેકન્ડ સેમ્પલ ગ્રેટર ધેન વોટર કન્ટેન્ટ ઇન અ ફર્સ્ટ સેમ્પલ. સો આ ડિફરન્સના કારણે મારી કન્સિસ્ટન્સી સેકન્ડ સેમ્પલની વધારે છે. તો એમ કહી શકાય કે કન્સિસ્ટન્સી કોના કારણે હોય છે? અલગ અલગ વોટર કન્ટેન્ટના કારણે. ઓકે, ચલો આ વસ્તુ પણ આપણને ખબર પડી ગઈ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. થ્રુ આઉટ ધ ટોપિક આ વસ્તુ તો બધી જગ્યાએ યુઝ થશે જ તે, કે આપણે બધી અલગ અલગ કન્સિસ્ટન્સી ને અલગ અલગ જે સ્ટેટ મેળવવાના છે સોઇલના, એ કોના કારણે થશે? જેમ જેમ આપણે વોટર કન્ટેન્ટમાં ચેન્જ કરતા રહીશું એમ એમ આપણમાં સ્ટેટમાં શું થતું જશે? બદલાવ આવતો રહેશે. ઓકે, અને આ વસ્તુ જે છે ઓનલી ફાઇન ગ્રેન સોઇલ માટે જ લાગુ પડે છે. વિચારો તમે. હવે આ ટાઈપનું જો સેમ્પલ હશે, બરાબર, આની અંદર ગ્રેવેલ હશે, બરાબર, અને આને ફ્લો કરાવીશ અને આમાં પણ ગ્રેવેલ હશે અને ફ્લો કરાવીશ તો કેટલો ફરક પડશે નહીં. ઓનલી આપણે ફાઇન ગ્રેન સોઇલ માટે જ અહીંયા જોવાનું છે. ઓકે, ચાલો. હવે આ કન્સિસ્ટન્સી સમજવા માટે એક આપણે સાયન્ટિસ્ટ થઈ ગયા. કોણ હતું એ ભાઈ? એટરબર્ગ હતું. લખો એટરબર્ગ કોન્સેપ્ટ. જોઈએ શું કીધું. એટરબર્ગ કોન્સેપ્ટ. ઓકે, આ એટરબર્ગે શું કર્યું ભાઈ? અલગ અલગ વોટર કન્ટેન્ટમાં જેમ જેમ વોટર કન્ટેન્ટ વધારતા જાઓ અને વોટર કન્ટેન્ટ ઘટાડતા જાઓ એમ એમ સોઇલના અલગ અલગ સ્ટેટ આપ્યા, કે ભાઈ અલગ અલગ વોટર કન્ટેન્ટમાં આપણી જે સોઇલ છે એ અલગ અલગ સ્ટેજમાં રહેલી હોય છે. હવે એ કયા કયા સ્ટેજ આપ્યા એ આપણે અહીંયા જોઈએ. ફર્સ્ટ આપણી પાસે છે લિક્વિડ સ્ટેજ, એટલે કે લિક્વિડ સ્ટેટ પણ કહી શકો તમે. બીજું છે આપણું પ્લાસ્ટિક. થર્ડ છે સેમી સોલિડ એન્ડ ફોર્થ છે આપણું સોલિડ સ્ટેટ. ઓકે, સો આ 4 સ્ટેજ આપ્યા. હવે આ 4 સ્ટેજ સમજવા માટે એક એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવો પડે, બરાબર. એ આપણે જોઈએ કે કઈ રીતે થાય છે. ઓકે, ચલો. હવે મારી પાસે એક સોઇલ સેમ્પલ છે, બરાબર. હવે આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું, તમને યાદ હોય તો, કે ભાઈ કોઈ પણ ટાઈપનું સોઇલ હોય એમાં જે મારું સોલિડ ગ્રેન છે એનું વોલ્યુમ તો મારે કોન્સ્ટન્ટ જ રહેવાનું છે, બરાબર. જો કદાચ સોઇલના વોલ્યુમમાં ચેન્જ આવે તો એ ચેન્જ કોના કારણે હશે? વોઇડ્સના કારણે હશે. પણ આ જે મારું સોલિડનું વોલ્યુમ છે એ તો મારું કેવું રહેવાનું છે? ઓલવેઝ કોન્સ્ટન્ટ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો ભાઈ અત્યારે સમજતા પહેલા, કે મારું વોલ્યુમ ઓફ સોલિડ તો હંમેશા કોન્સ્ટન્ટ જ રહેવાનું છે. હવે આ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવા માટે શું કર્યું? સૌથી પહેલા તો એક સોઇલનું સેમ્પલ લીધું, એને ફૂલ ઓન પાણીથી ભરી દીધું, બહુ બધું પાણી નાખી દીધું. ઓકે, આને શું કહી દીધું? સેમ્પલ 1 છે આપણું. ઓકે, આ મારું પહેલું સેમ્પલ છે. હવે આ સેમ્પલની વાત કરીએ તો અત્યારે ડિગ્રી ઓફ સેચ્યુરેશન કેટલું છે? ડિગ્રી ઓફ સેચ્યુરેશન અહીંયા ઉપર ડિગ્રી ઓફ સેચ્યુરેશન લખું છું, 100% છે. આ ફર્સ્ટ સ્ટેજમાં મારું ડિગ્રી ઓફ સેચ્યુરેશન મેં જોયું તો કેટલું છે મારું? 100% છે. હવે આ સોઇલ સેમ્પલને લઈ અને મેં શું કર્યું ભાઈ? હીટ આપ્યું, ગરમ કર્યું. હવે સિમ્પલ લોજિકની વાત છે કે ભાઈ હું આ સોઇલ સેમ્પલને ગરમ કરીશ, બરાબર, એટલે શું થશે? આમાંથી પાણી ઇવેપોરેટ થવાનું સ્ટાર્ટ કરશે. પાણી ઇવેપોરેટ થવાનું સ્ટાર્ટ કરશે એટલે મેં જોયું કે સેકન્ડ સ્ટેજની અંદર આવતા આવતા થોડું ઘણું પાણી ઇવેપોરેટ થઈ ગયું, બરાબર, અને મારી પાસે આટલું જ પાણી રહ્યું. ઓકે, આ મારું સેકન્ડ સ્ટેજ છે. ધ્યાનથી જોજો શું થાય છે.
પેશન્સ બનાવી રાખજો. બરાબર. શું થયું? વોટર ઓછું થયું, પણ હજી પણ આ સ્ટેજમાં પણ ડિગ્રી ઓફ સેચ્યુરેશન તો મારું કેટલું છે? 100% જ છે. ઓકે. મને હજી મન થયું કે હજી મારે હીટ કરવું છે. હજી ફરી વાર હીટ કર્યું તો શું થશે? વોટર ઇવેપોરેટ થશે. વોટર ઇવેપોરેટ થઈ અને થોડું ઘણું વોટર શું થઈ જશે? લૂઝ થશે. આ જગ્યાએ પણ વોટર મારું રહી ગયું આટલું. ઓકે, આટલું વોટર રહી ગયું. હવે આ સ્ટેજ પર, થર્ડ સ્ટેજ પર મેં શું કર્યું? ડિગ્રી ઓફ સેચ્યુરેશન જોયું તો ત્યારે પણ 100% હતું. ઓકે, મેં જોયું. પણ મેં કીધું આ યાર વોટર કન્ટેન્ટ ઓછું તો થાય છે પણ ડિગ્રી ઓફ સેચ્યુરેશન તો મારું 100% જ રહે છે. એનો મતલબ શું થયો? કે હજી જેટલા પણ વોઇડ્સ છે મારા સોઇલમાં, બરાબર, જેટલા પણ વોઇડ્સ છે એ બધા વોટરથી જ ભરાયેલા છે. તો હવે હું શું કરું છું? ફરી વાર હીટ આપું છું. અને શું કરીએ આપણે? ફરી વાર હીટ આપીએ, જોઈએ શું થાય છે. તો હવે હીટ આપતા હજી પણ મારું, મેં ડિગ્રી ઓફ સેચ્યુરેશન જોયું તો આ ફોર્થ સ્ટેજમાં પણ મને 100% જ મળ્યું. ફોર્થ સ્ટેજમાં પણ 100% જ મળ્યું. પણ આ ફોર્થ સ્ટેજની વાત કરીએ તો એ લિમિટિંગ વેલ્યુ પર આવી ગયું. કઈ રીતે લિમિટિંગ વેલ્યુ પર? કે ભાઈ હવે હું થોડું પણ હીટ આપીશ અને જો થોડો પણ વોટરમાં જો ઘટાડો થશે તો ડિગ્રી ઓફ સેચ્યુરેશન શું થશે? 100% રહેશે નહીં. આ મારું લિમિટ પર આવી ગયું કે મારા જેટલા વોઇડ્સ હતા એટલું જ વોટર મારું કન્ટેન્ટ છે. બરાબર. હવે થોડું વધારે પણ નથી કે ઓછું પણ નથી. અહીંયાથી જો હું વોટર કન્ટેન્ટ ઘટાડવાનો ટ્રાય કરીશ અથવા તો વધારે હીટ આપીશ અને મારું જો વોટરમાં રિડક્શન થશે તો નેક્સ્ટ સ્ટેજમાં આ જે ફિફ્થ સ્ટેજ મળશે મને, એની અંદર ડિગ્રી ઓફ સેચ્યુરેશન મારું 100% રહેશે નહીં. ઓકે, સો મેં એક્સપેરિમેન્ટ કરવા માટે હજી ફરી થોડું હીટ આપ્યું. ચલો જોઈએ તો ખરા કે શું થાય છે. ઓકે, ડિગ્રી ઓફ સેચ્યુરેશન માટે આપણે જોઈએ તો ખરા કે શું થાય છે, અહીંયા શું ખેલ પડે છે. હવે હીટ આપ્યું મેં તો મારા જે વોઇડ્સમાંથી વોટર હવે ઓછું થવાનું ચાલુ થયું. હવે અહીંયા જુઓ તમે, બ્લુ કલર લઈ લઈએ આપણે વોટર માટે. અહીંયા વોટર આટલું જ રહ્યું અને આ વસ્તુ જે રહ્યું એમાં મારું શું આવી ગયું? એર આવી ગઈ. ઓકે, સો અહીંયા આ સ્ટેજ પર ડિગ્રી ઓફ સેચ્યુરેશન 100% લાગે છે તમને? નો, લેસ ધેન 100%. બરાબર, લેસ ધેન ઇક્વલ ટુ નહીં, ઓનલી લેસ ધેન. 100% કરતા ઓછું છે અહીંયા વોટર કન્ટેન્ટ. ઓકે, 100% નથી. હવે ફિફ્થ સ્ટેજમાં શું થાય છે? હજી હું અહીંયા હીટ આપું છું. ચલો હીટ આપું તો શું થશે? જેટલું પણ વોટર અવેલેબલ હતું સોઇલમાં એ બધું શું થઈ ગયું? ઇવેપોરેટ થયું અને મારી પાસે છેલ્લે શું વધી ગયું? ડ્રાય સોઇલ વધ્યું છેલ્લે. બીજું કંઈ જ ના વધ્યું. ઓનલી એન્ડ ઓનલી ડ્રાય સોઇલ વધ્યું. આ મારો કયો સ્ટેજ છે? સિક્સ્થ સ્ટેજ છે, છઠ્ઠો સ્ટેજ. ઓકે, ખબર પડી અહીંયા? ઓકે, આને ઓબ્ઝર્વ કરતા આપણને શું ખ્યાલ આવે છે ભાઈ? કે ભાઈ એક તો તમે ગમે એટલું વસ્તુ કરો પણ જે આપણું જે વોલ્યુમ ઓફ સોલિડ છે એ તો મારું કોન્સ્ટન્ટ જ રહેવાનું છે. ઓકે, હવે આ જે વોલ્યુમ ઓફ વોટરમાં જે ડિક્રીઝ થયું એના પરથી આપણને અલગ અલગ સ્ટેજ મળશે અને આ એક્સપેરિમેન્ટ પરથી એટરબર્ગે એક શું કર્યું? ગ્રાફ બનાવ્યો. એ ગ્રાફ જોઈએ છે આપણે. એની પરથી આપણને અલગ અલગ જે આપણે 4 આગળની લિમિટ જોઈ, આઈ મીન સ્ટેજ, એ આપણને મળી જશે. સો એક વસ્તુ વિચારો તમે કે આ બધા સેમ્પલમાં સૌથી વધારે કન્સિસ્ટન્સી કોની હશે? સૌથી વધારે કન્સિસ્ટન્સી ફર્સ્ટ સેમ્પલની હશે, કારણ કે એમાં વોટર કેવું છે? વધારે. તો એવું લખી શકાય, હાયર ધ વોટર કન્ટેન્ટ, હાયર ધ વોટર કન્ટેન્ટ, હાયર ધ કન્સિસ્ટન્સી. ઓકે, ખ્યાલ આવ્યો આટલી વસ્તુ? ચલો આ એનાલિસિસ તમે માઇન્ડમાં રાખો અને આની પરથી આપણે શું બનાવીએ? ગ્રાફ બનાવીએ. ચલો ગ્રાફ બનાવીએ. કઈ રીતે બને છે ભાઈ? ઓકે, એમાં આ આપણો છે વાય અક્ષ અને આને કહી દીધો એક્સ અક્ષ.
ઓકે, વાય અક્ષ પર આપણે શું લખીએ છીએ? વોલ્યુમ ઓફ સોઇલ લખીએ છીએ, વોલ્યુમ ઓફ સોઇલ. ઓકે, અને એક્સ અક્ષ પર આપણે લખીએ છીએ વોટર કન્ટેન્ટ. ચાલો શું થાય છે જોઈએ. આ સાઈડથી, રાઈટ સાઈડથી જોઈએ આપણે શું થાય છે. ઓકે, સો આ મારા ફર્સ્ટ સેમ્પલમાં આપણે શું જોયું? ફર્સ્ટ સેમ્પલમાં શું જોયું આપણે? ફર્સ્ટ સેમ્પલમાં એ જોયું કે ભાઈ, એક મિનિટ સરખી રીતે ડ્રો કરી લઈએ. આપણું શું હતું? સોલિડ. સોલિડ કન્ટેન્ટ તો કોન્સ્ટન્ટ જ રહેવાનું છે, એ તો ક્યારેય બદલાવાનું જ નથી ભાઈ. સમજો બરાબર. જો પેલો એક્સપેરિમેન્ટ તમે સમજ્યા હશો તો આ તરત જ ખબર પડી જશે એકદમ, પછી ક્યારેય નહીં ભૂલાય. ધીસ ઇઝ અવર વોલ્યુમ ઓફ સોલિડ. હવે ફર્સ્ટ સ્ટેજની વાત કરીએ આપણે, ફર્સ્ટ સ્ટેજની વાત, તો એની અંદર શું હતું? વોટર કન્ટેન્ટ આટલું બધું હતું. આ બધું આપણું શું હતું? વોટર હતું. જોઈ લીધું. ઓકે, સો આ જે મેક્સિમમ વોટર હશે એને આપણે શું કહી દીધું? લિક્વિડ સ્ટેટ. હવે એક લિમિટ આવશે, વોટર કન્ટેન્ટની એક લિમિટ આવશે. એ લિમિટ પછી આ આપણું જે સોઇલ સેમ્પલ હતું એ લિક્વિડ તરીકે બિહેવ કરવાનું બંધ કરી દેશે અને પ્લાસ્ટિક તરીકે બિહેવ કરશે. એ સ્ટેટ, એ લિમિટને આપણે શું કહી દીધી? લિક્વિડ લિમિટ. અને લિક્વિડ લિમિટથી ઉપરનું જો વોટર કન્ટેન્ટ હશે તો એ સ્ટેજમાં જે વોટર હશે એ વોટરને કયા ટાઈપનું વોટર આપણે કહી દીધું? લિક્વિડ ટાઈપ ઓફ વોટર. બરાબર, લિક્વિડ ટાઈપ ઓફ સોઇલ એટલે કે લિક્વિડ સ્ટેટમાં છે. ઓકે, ચાલો લિક્વિડ લિમિટની આપણે પ્રોપર વ્યાખ્યા જોઈએ ત્યારે ખબર પડશે. ત્યારબાદ બીજી એક લિમિટ આવશે, એ છે આપણી પ્લાસ્ટિક લિમિટ. આ પ્લાસ્ટિક લિમિટ શું છે? કે ભાઈ મિનિમમ વોટર કન્ટેન્ટ કે જ્યાંથી સોઇલ મારું પ્લાસ્ટિક તરીકે બિહેવ કરવાનું બંધ કરી દેશે, ત્યાંથી જો વોટર કન્ટેન્ટ હું ઘટાડીશ, બરાબર, આ લિમિટથી જો હું વોટર કન્ટેન્ટ ઘટાડીશ તો એ મારું કયા સ્ટેટમાં આવી જશે? સેમી સોલિડ સ્ટેજમાં. આનાથી વધારીશ તો એ મારું કયા સ્ટેજમાં હશે? પ્લાસ્ટિક સ્ટેજમાં. બરાબર. હવે આ લિમિટ, અહીંયા બીજી એક લિમિટ એને નક્કી કરી. કઈ કરી? એ છે મારી શ્રિંકેજ લિમિટ. કે ભાઈ આ શ્રિંકેજ લિમિટથી જો હું વોટર કન્ટેન્ટ ઘટાડીશ તો શું થશે? એ મારું સોલિડ સ્ટેટમાં આવશે. અને જો આનાથી વધારીશ તો મારું શું થઈ જશે? સેમી સોલિડ સ્ટેટમાં. ઓકે, હવે આ આપણી જે લિક્વિડ લિમિટ છે, પ્લાસ્ટિક લિમિટ છે, શ્રિંકેજ લિમિટ છે, એ આપણે કઈ રીતે નક્કી કરવાની છે એ આપણે આગળ જોવાનું છે. અત્યારે તમે ખાલી એટલું ધ્યાન રાખો કે જો આ લિમિટથી વધારે હશે, ધારો કે લિક્વિડ લિમિટથી વોટર કન્ટેન્ટ વધારે હશે તો મારું સેમ્પલ શેમાં હશે? લિક્વિડ સ્ટેજમાં. પ્લાસ્ટિક લિમિટ અને લિક્વિડ લિમિટની વચ્ચે જે મારું વોટર કન્ટેન્ટ હશે તો એ મારું પ્લાસ્ટિક સ્ટેજમાં હશે. શ્રિંકેજ લિમિટ અને લિક્વિડ લિમિટની પ્લાસ્ટિક લિમિટની વચ્ચે હશે તો એ મારું સેમી સોલિડ સ્ટેજમાં હશે. બરાબર. શું કર્યું આપણે? આ સેમ્પલ ફર્સ્ટ છે, આ આપણું સેકન્ડ, થર્ડ, અહીંયા આવી જાય ફોર્થ, ફિફ્થ અને આ છઠ્ઠું. ઓકે, શું કરતા હતા આપણે? અહીંયા ધીમે 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 આટલું પહેલા વોટર હતું. ઓકે, ત્યારબાદ ઘટાડતા ગયા, આટલું થયું, આટલું થયું. ત્યારબાદ શું થતું હતું કે આ એક કન્ડિશન આવી જ્યાં શું હતું? છેલ્લી કન્ડિશન જ્યાં ડિગ્રી ઓફ સેચ્યુરેશન કેવું હતું મારું? 100% હતું. કે ભાઈ અહીંથી મેં હવે જો વોટર કન્ટેન્ટ ઘટાડવાનું ચાલુ કર્યું તો અહીંયા ડિગ્રી ઓફ સેચ્યુરેશન 100% રહેશે નહીં. અને છેલ્લે વોટર કન્ટેન્ટ ઘટાડતા 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 છેલ્લું જે સ્ટેટ મળ્યું મને, એ મને કયું મળ્યું ભાઈ? સોલિડ સ્ટેજ. ઓકે, આટલી વસ્તુ મને ખબર પડી ગઈ. પ્લાસ્ટિક સ્ટેટ, કયા કયા 4 સ્ટેજ મળે આપણને? લિક્વિડ સ્ટેટ, પ્લાસ્ટિક સ્ટેટ, સેમી સોલિડ અને છેલ્લામાં સોલિડ. ઓકે, ચાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. અહીંયા આ થીટા જે હશે એ કોન્સ્ટન્ટ હશે, એ વસ્તુ યાદ રાખજો.
ઓકે, આ જે સોલિડ સ્ટેટમાં આપણને જે સોઇલ મળશે એ કેવા ટાઈપની સોઇલ હશે? ડ્રાય સોઇલ હશે. ચાલો, આ એક્સપેરિમેન્ટ આપણને ખબર પડી ગયો. એની પરથી આપણે જોઈએ આગળ વસ્તુ. કઈ 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 લિમિટ મળી આપણને? 3 કન્સિસ્ટન્સી લિમિટ મળી. કઈ કઈ લિમિટ છે? ફર્સ્ટ લિમિટ લખો, લિક્વિડ લિમિટ. સેકન્ડ મારી મળી પ્લાસ્ટિક લિમિટ. અને થર્ડ મારી કઈ મળી? શ્રિંકેજ લિમિટ. શ્રિંકેજ લિમિટ. શ્રિંકેજ લિમિટ વિશે શું યાદ રાખવા જેવી વાત છે કે ભાઈ શ્રિંકેજ લિમિટ હતી ત્યાં ડિગ્રી ઓફ સેચ્યુરેશન કેવું હતું? 100% હતું. ધીસ ઇઝ ધ લાસ્ટ લિમિટ વેર ડિગ્રી ઓફ સેચ્યુરેશન ઇઝ 100%. આ લિમિટ પછી જો મારું વોટર કન્ટેન્ટ ઘટાડીશું ત્યારે ડિગ્રી ઓફ સેચ્યુરેશન 100% રહેશે નહીં. બરાબર, પ્લાસ્ટિક લિમિટ થી જો હું વોટર કન્ટેન્ટ ઘટાડીશ ત્યારે બી ડિગ્રી ઓફ સેચ્યુરેશન 100% રહેશે. લિક્વિડ લિમિટ થી ઘટાડીશ ત્યારે પણ મારું શું હશે? 100% હશે. પરંતુ શ્રિંકેજ લિમિટ એવી લાસ્ટ લિમિટ છે જ્યાં મારું ડિગ્રી ઓફ સેચ્યુરેશન કેવું હશે? 100%. અને ફર્ધર વોટર કન્ટેન્ટ ઘટાડતા શ્રિંકેજ લિમિટ થી મારું ડિગ્રી ઓફ સેચ્યુરેશન કેવું થશે? ક્રમશઃ ઘટવાનું સ્ટાર્ટ કરી દેશે. ઓકે, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતું, લખી લો. હજી એક પોઈન્ટ લખો, consistency limit is the water content between any two stage at which consistency of soil changes ઓકે. શું છે? કન્સિસ્ટન્સી લિમિટ ઇઝ ધ વોટર કન્ટેન્ટ between any two stage at which consistency of soil change. એનો મતલબ શું થયો ભાઈ? કે આ જે લિમિટ રહી, બરાબર, આ કોઈ પણ લિમિટ છે એ શું છે? મારી કોઈ પણ સ્ટેજમાં રહેલ સોઇલ વચ્ચેની લિમિટ છે. બરાબર, ધારો કે પ્લાસ્ટિક લિમિટ લઈ લો અને લિક્વિડ લિમિટ લઈ લો, તો એ બે વચ્ચે કયો સ્ટેજ આવે છે? મારો પ્લાસ્ટિક સ્ટેજ. બરાબર, શ્રિંકેજ લિમિટ એન્ડ પ્લાસ્ટિક લિમિટ એની વચ્ચે કયો સ્ટેજ આવે છે? સેમી સોલિડ. એટલે કે આ લિમિટ છે, બરાબર, એની વચ્ચે કોઈ પણ સ્ટેજ રહેલો હોય છે એકોર્ડિંગ ટુ ધ વોટર કન્ટેન્ટ. ચાલો, આટલી વસ્તુ તો આપણને ખ્યાલ આવી ગયો. હવે એક ગ્રાફ દોરીને સમજવાનો ટ્રાય કરીએ આપણે. શિયર સ્ટ્રેન્થ નું બિહેવિયર કેવું હશે એ આપણે જોવાનો ટ્રાય કરીએ કે ભાઈ અલગ અલગ વોટર કન્ટેન્ટ પર, અલગ અલગ લિમિટ પર શિયર સ્ટ્રેન્થ નું બિહેવિયર કેવું હશે. ઓકે, ચાલો, અહીંયા લખી દો શિયર સ્ટ્રેન્થ. અહીંયા લખો ટેન્ડન્સી ઓફ ફ્લો. બરાબર, હવે અહીંયા જો પાછળ ગ્રાફમાં શ્રિંકેજ લિમિટ વિશે જુઓ. શ્રિંકેજ લિમિટમાં શું છે ભાઈ? વોટર કન્ટેન્ટ સૌથી ઓછું છે. ત્યારબાદ લિક્વિડ લિમિટ તરફ જતા ક્રમશઃ શું થતું જાય છે? વધતું જાય છે. સો આપણે જ્યારે કન્સિસ્ટન્સી સ્ટાર્ટ કર્યું ત્યારે ફર્સ્ટ આપણે કન્સિસ્ટન્સી ભણતા ત્યારે જોયું કે વોટર કન્ટેન્ટ વધારે એમ ટેન્ડન્સી ઓફ ફ્લો કયો? ટેન્ડન્સી ઓફ ફ્લો વધારે. અને શિયર સ્ટ્રેન્થ કેવું? ઓછી. ફર્મનેસ ને આપણે જે ફર્મનેસ ની વાત કરતા હતા, બરાબર. સો મારું લિક્વિડ સ્ટેટમાં હશે, શિયર સ્ટ્રેન્થ કેવી હશે? સૌથી ઓછી હશે. ઓકે, સો જોઈએ, ધારો કે આ મારું શું છે? લિક્વિડ સ્ટેટમાં છે. કંઈક મારી શિયર સ્ટ્રેન્થ મને આટલી મળે છે. ઓકે, હવે
પ્લાસ્ટિક સ્ટેટમાં હશે તો ઓફકોર્સ લોજિકલ વસ્તુ છે કે લિક્વિડ સ્ટેટમાં હતી એના કરતા તો થોડી વધારે જ હશે. સો એનું બિહેવિયર કંઈક આ રીતનું હોય છે. આપનું કઈ સ્ટેટમાં પ્લાસ્ટિક, અને ઇન ધ એન્ડ સોલિડ અથવા તો સેમી સોલિડ સ્ટેટમાં સૌથી વધારે શીયર સ્ટ્રેન્થ હશે. બરાબર. ઓકે. સો એની પરથી આપણને ખ્યાલ આવી ગયો કે મારી શીયર સ્ટ્રેન્થની વાત કરવામાં આવે, શીયર સ્ટ્રેન્થ તો એ કોની વધારે હશે? સૌથી વધારે મારી શેની હશે? શીયર સ્ટ્રેન્થ મારી શ્રિંકેજની સૌથી વધારે હશે. ત્યારબાદ પ્લાસ્ટિકની સૌથી વધારે, અને સૌથી ઓછામાં ઓછી કોની હશે? લિક્વિડની. ઓકે. હવે ચલો, આ તો શીયર સ્ટ્રેન્થનો ક્રમ થઈ ગયો. વોટર કન્ટેન્ટની વાત કરીએ. તો મારું વોટર કન્ટેન્ટ શેમાં સૌથી વધારે હશે? વોટર કન્ટેન્ટ મારું હશે લિક્વિડ સ્ટેટમાં સૌથી વધારે, ત્યારબાદ પ્લાસ્ટિક સ્ટેટમાં, અને છેલ્લે શ્રિંકેજ સ્ટેટમાં. બરાબર. આ બધી તો લોજિકની વાતો છે. હવે બીજું શું વિચારી શકાય? વોટર કન્ટેન્ટ વધારે છે, બરાબર, તો કોમ્પ્રેસિબિલિટી શેમાં વધારે હશે? કોમ્પ્રેસિબિલિટી વિચારો, એ પણ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોટર કન્ટેન્ટ. ઓકે. પછી બીજું કઈ વિચારી શકાય? ટેન્ડન્સી ઓફ ધ ફ્લો, કન્સિસ્ટન્સી, એ બધું તમે જાતે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવા માટે ટ્રાય કરો શું થાય છે. ઓકે, બરાબર. તો અહીંયા હતું આપણું લિમિટ સુધી. હવે નેક્સ્ટ શું જોવાનું છે આપણે? આ તો આપણને ખબર પડી ગઈ કે આ અલગ અલગ લિમિટ્સ હોય છે અને એના બેઝ પર સોઇલ છે એ અલગ અલગ સ્ટેજમાં હોય છે, બરાબર. પણ આ લિમિટ્સ આપણે કઈ રીતે શોધવાની છે એ હવે જોઈએ આપણે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોઈશું? લિક્વિડ લિમિટ વિશે જોઈશું. લિક્વિડ લિમિટ કઈ રીતે ડિટરમાઇન કરવાનું છે, એની કઈ કઈ મેથડો છે. ત્યારબાદ પ્લાસ્ટિક લિમિટ વિશે જોઈશું. ઓકે. એને બધા વિશે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.